આ બનાવવાની પ્રોસેસ કેટલા દિવસની છે મમ્મી? અત્યારે આપણે અમદાવાદમાં તડકો 1000 દિવસ પડે એટલે 4-5 દિવસમાં થઈ જાય. ને આમાં શું શું નાખ્યું તમે? કેરી પહેલા ખમણવાની, કેરી ખમણીને એમાં મીઠું ને હળદર નાખી અને 4 કલાક 3 થી 4 કલાક રાખી દેવાનું ઢાંકીને. પછી થોડુંક એમાં પાણી જેવું થઈ જાય ને પછી 2 કિલો કેરી હોય ને તેની સામે તમારે જો મીઠું ખાવું હોય તો 4 કિલો સાકર નાખવાની, નકર 3.5 કિલો નાખો તોય થઈ જાય. સો આ પ્યોર કેરી, હળદર, મીઠું, સાકર, બરાબર ને? સો આ ફાઇનલી આવું દેખાય. ફાઇનલી આવું થાય. હમણાં જ બનાવેલું છે આની પહેલા. તો પછી તૈયાર થઈ જાય પછી મરચાંની ભૂકી નાખવાની છે? તૈયાર થઈ જાય પછી એ દિવસે રાતે ખોલી મરચું પાવડર નાખી અને પછી ઢાંકી દેવાનું અને બીજે દિવસે સવારે બરણીમાં ભરી લેવાનું. સો વ્યુઅર્સ, વિટામિન B12 માટે કોઈ ગોળીઓ ખાવાની જરૂર નથી. આવી જ રીતે આપણી દેશી પદ્ધતિથી દરરોજ 1 ચમચી છુંદો ખાવાથી વિટામિન B12 ભરપૂર મળી રહે છે.